જૂનાગઢ શહેરમાં તાજેતરમાં આ વખતે દિવાળી પર્વના તહેવારની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી। ત્યારબાદ નવા વર્ષના પ્રારંભે વિવિધ મંદિરોમાં અણકોટના દર્શનની પરંપરા મુજબ આ વર્ષે પણ પરંપરા જોવા મળી હતી। ખાસ કરીને ઠાકોરજીના ચરણોમાં 56 ભોગ ધરી અને ભાવિકોને નવા વર્ષની શરૂઆત થવા ધાર્મિક માન્યતા મુજબ નવા વર્ષ નિમિત્તે ભગવાનને આ રીતે પ્રસાદ ધરાવવામાં આવે છે। ધરવામાં ઘરમાં ધન ધાન્ય અને ખોટા નથી અને આખું વર્ષ અનાજ સહિત કાચી વસ્તુઓ રસોડામાં મળતી રહે તેવી ભાવનાથી નવા વર્ષે અણકોટના દર્શન કરવામાં અને ખાસ કરીને ગામડાઓમાં ખેડૂતોના શિયાળુ પાકને વાવેતર કરતા હોય છે, ત્યારે એમની શરૂઆત છે ભગવાનને ભોગ ધરી અને કરવાથી સારો પાક ઉતરે ને આવી આવનાર સાથે અણકોટના આપણે વિશેષ મહત્વ સુખના ચોકમાં આવેલ સુપ્રસિદ્ધ નરસિંહ મહેતા ચોરા ખાતે નવા વર્ષના પ્રથમ દિવસે રવિવારે અણકોટના દર્શન યોજાયા હતા અને જેને ભાગરૂપે જૂનાગઢ શહેરમાં દિવાળી બાદ પ્રથમ રવિવાર આજે 3 થી સાંજે 7 વાગ્યા સુધી ભગવાન દામોદર રાયજીને વિવિધ વાનગીઓનો રસતાલ કરવામાં આવ્યો હતો અને નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટના પ્રમુખ ધવલભાઈ વસાવડાના માર્ગદર્શન નીચે મુખ્યજી જીત પુરોહિત અને સેવકે અણકોટના તૈયાર કર્યો હતો અને ભગવાનના દામોદરાયજી અને નરસિંહ મહેતાજીને અર્પણ કર્યું હતું। બોલાવ્યા જે દર્શન વર્ષે એકવાર દર્શન હોય, જે પ્રશ્ન 52 વાર આવ્યા છે આ જગ્યામાં તમે ઉભા છો, મુખ્ય ઘર અને મુખ્ય મંદિર નરસિંહ મહેતાનું। આપણી સંસ્થામાં જવા અને ઈ દર્શનના આધારે નરસિંહ મહેતા 2 થી 7 દર્શન 7.5 જે ભૂમિમાં તમે ઉભા છો, પ્રશ્ન પોતે 52 વાર આવ્યા નથી, કુંવરભાઈનું મામેલું એટલે આપણી સંસ્થામાં જવા ઉત્તર ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે એવી દિવ્ય રચના આપનાર નરસિંહ મહેતા કે આજે નરસિંહ મહેતાના ચોરામાં નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ દ્વારા એમના નરસિંહ મહેતાના આરાધ્ય દેવ ભગવાન દામોદર રાયના આજે દિવાળી પછીના પહેલા રવિવાર એટલે કે આજે લાભ પાંચમના દિવસે અન્નકૂટ એટલે કે 56 ભોગ મનોરથનું આયોજન કરેલ છે। વચ્ચે મુખ્ય સ્વરૂપ બિરાજે છે ભગવાન દામોદર રાયનું નરસિંહ મહેતાના આરાધ્ય દેવ છે ભગવાન દામોદર, કે જેમની સેવા નરસિંહ મહેતા પોતે કરતા અને એ જ ભગવાન દામોદર જ્યાં તમે આજે આવેલા છો એ જગ્યામાં
ભગવાન પોતે અહીંયા 52 વખત આવી નરસિંહ મહેતાના સાંસારિક વ્યવહારિક જીવનના 52 કામ આ ભગવાન દામોદરાએ આ જગ્યામાંથી પૂરા કર્યા. એ આ મુખ્ય ઘર અને મુખ્ય મંદિર એ નવા વર્ષની શરૂઆતમાં ભગવાનને આજે 56 ભોગ ધરેલા છે. તો આપણે પણ ભગવાન દામોદરને પ્રાર્થના કરીએ કે જેવા નરસિંહ મહેતાના કામ તમે કર્યા એવા અમારા પણ આ ભૂમિમાંથી સાક્ષાત સર્વ રીતે આપ પૂરા કરો. અને બાર જે મુખ્ય ચોરો છે એ જ ચોરામાં નરસિંહ મહેતા સાથે સ્વયં ભગવાન ત્યાં રાસ રહીમાં હતા. એ આ મુખ્ય જગ્યા છે અને આ એના મુખ્ય ઘર અને મુખ્ય મંદિર. જેવા નરસિંહ મહેતાના કામ પૂરા થયા આપણા પણ ભગવાન ચોક્કસ પૂરા કરે. જય દ્વારકાધીશ અને જય રણછોડ.